તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર. આપણે ખૂબ જ મહત્વની માહિતી આપવાની છે, ખાસ કરીને ખેડૂત મિત્રોને જે પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તા આપવામાં આવે છે તેને લઈને ખૂબ જ કામની અપડેટ આવી છે, તેના વિશે વાત કરીશું. A to Z માહિતી મિત્રો આપવાની છે. સૌથી પહેલા તો મિત્રો જે છે તે હવે આવનારો 21મો હપ્તો છે તેની ખેડૂત મિત્રો જે છે તે રાહ જોઈને બેઠેલા છે. પીએમ કિસાન યોજના અંતર્ગત છેલ્લા 20 હપ્તા ખેડૂતોના ખાતામાં આવ્યા છે. છેલ્લો હપ્તો મિત્રો 2 ઓગસ્ટના રોજ ખેડૂત ખાતેદારના ખાતામાં આવ્યો છે. ત્યારે હવે પછી આવનારો હપ્તો જે છે તે કઈ તારીખે ખાતામાં આવશે તેને લઈને ખૂબ જ મહત્વની વાત છે, તે હું તમને જણાવવાનો છું. બીજા નંબર પર મિત્રો આપણે એ પોઈન્ટ વિશે વાત કરવાની છે કે 2000 રૂપિયાનો હપ્તો કઈ તારીખે આવશે એની વાત તો દૂર, પરંતુ 2000ની જગ્યાએ હપ્તાની અંદર વધારો થશે કે નહીં, દિવાળી ભેટ રૂપે ખેડૂતોને કઈ કઈ મોટી ભેટો મળવા જઈ રહી છે, એ બધી માહિતી મિત્રો આપવાની છે આજના સિંગલ વિડીયોની અંદર. તો મિત્રો આ એકમાત્ર વિડીયો છે, તેના માધ્યમથી તમને બધી જ માહિતી પ્રોપરલી મળી જવાની છે. તો વિડીયોને છેલ્લે સુધી અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આ બધી જ માહિતી તમને આ એકમાત્ર વિડીયોના માધ્યમથી મળી જાય. ટૂંકમાં મિત્રો આવનારો જે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 21મો 2000નો હપ્તો એ કઈ તારીખે આવશે, એમાં વધારો થશે કે નહીં, અને દિવાળી ઉપર શું ખાસ વસ્તુ ખેડૂતોને મળશે હપ્તાની અંદર, એના વિશે પણ મિત્રો જે છે તે આપણે જરૂરી માહિતી આપવાની છે. અને ગુજરાતમાં ખેડૂત મિત્રોની અત્યારે ખૂબ મોટી માંગ વધી રહી છે હપ્તા વધારાને લઈને, તો એ વસ્તુ થવાની છે કે નહીં એના વિશે પણ ડિટેલમાં માહિતી જે છે તે આપણે આ વિડીયોની અંદર આપવાની છે. સૌથી પહેલા તમે આ RJ લાઈવ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો, કારણ કે આ ચેનલ પર આવા જ ખેડૂત માટે ઉપયોગી વિડીયો જે છે તે આપણે લાવતા હોઈએ છીએ. તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરવાની છે કે કઈ તારીખે આવનારો 20-21મો હપ્તો ખેડૂતોના ખાતામાં આવી શકે. તો મિત્રો એના માટે આપણે એના આગલો હપ્તો ક્યારે આવેલો એ સમજવું પડશે. તો પીએમ કિસાન યોજના અંતર્ગતનો જે 20મો હપ્તો એટલે કે જે છેલ્લો હપ્તો છે તે આવ્યો હતો 2 ઓગસ્ટના રોજ ખેડૂતોના ખાતામાં, જેને અંદાજે 2 મહિના હવે પૂર્ણ થઈ ચૂક્યા છે. ત્યારે મિત્રો આપણે એક પેટર્ન જોતા આવ્યા છીએ કે દર વખતે જે છે તે ખેડૂતોના ખાતામાં હપ્તા દર 4 મહિને આવતા હોય છે. તો આ રીતે મિત્રો જોવા જઈએ તો હવે ખેડૂતોના ખાતામાં જે આવનારો 21મો હપ્તો છે તે 2 મહિના પછી એટલે કે ડિસેમ્બર મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં આવી શકે. પરંતુ એવું નહીં થાય, કારણ કે મિત્રો વચ્ચે જે છે તે ખૂબ જ મોટો તહેવાર દિવાળી આવી રહે છે, અને દર વર્ષે મિત્રો એવી પેટર્ન અમે જોયેલી છે કે જ્યારે દિવાળી આવતી હોય છે ત્યારે મિત્રો ખેડૂતોના ખાતામાં વહેલા હપ્તા આપી દેવામાં આવતા હોય છે. 4 મહિના પૂરા થયા હોય કે ના થયા હોય, અમુક વાર 2 થી 3 મહિને પણ હપ્તા ખેડૂતોના ખાતામાં આવી જતા હોય છે. એનું મિત્રો ઉત્તમ ઉદાહરણ લઈએ તો ગયા વર્ષે જ્યારે દિવાળી આવી ત્યારે દિવાળીના જસ્ટ 25 દિવસ પહેલા ખેડૂતોના ખાતામાં હપ્તો આવ્યો હતો. એના આગલા વર્ષની વાત કરીએ તો દિવાળીના જસ્ટ 2 દિવસ પછી એટલે કે બેસતા વર્ષના દિવસે મિત્રો ખેડૂતોના ખાતામાં હપ્તો આવ્યો હતો. તો આ વર્ષે હવે શું થશે? તો મિત્રો જણાવી દઈએ કે આ વખતે દિવાળીની અંદર પાછલા હપ્તાને 2.5 મહિના થઈ ચૂક્યા છે, એટલે 90% ચાન્સ બની રહ્યા છે કે દિવાળીની આસપાસ તમને આવનારો પીએમ કિસાન યોજના અંતર્ગતનો 21મો હપ્તો જે છે તે તમારા ખાતામાં આવી શકે. એટલે કે દિવાળી જે છે તે મિત્રો 20 ઓક્ટોબરના રોજે આવનારી 20 તારીખે હશે, તો તેની આસપાસ મિત્રો 10 દિવસ પહેલા અથવા 10 દિવસ પછી 90% ચાન્સ કે મિત્રો આ હપ્તો તમારા ખાતામાં આવી શકે. જો કે મિત્રો આગે હજુ સુધી સરકાર તરફથી ઓફિશિયલી કોઈ જાહેરાત કરવામાં નથી આવી. જ્યારે કરવામાં આવશે ત્યારે અમે તમારા સુધી માહિતી જરૂર પહોંચાડીશું. તો આ મિત્રો થઈ ગઈ તારીખની વાત કે દિવાળીની આસપાસ મિત્રો તમને હપ્તો મળી શકે, કારણ કે છેલ્લા 2 વર્ષથી આપણે એવું જોતા આવ્યા છીએ કે હપ્તો જે છે તે ભલે મોડી તારીખ આવી હોય કે મોડો આવવાનો હોય, પરંતુ વચ્ચે જ્યારે દિવાળી જેવો કોઈ તહેવાર આવે છે ત્યારે ખેડૂતોને વહેલો હપ્તો આપી દેવામાં આવતો હોય છે. તો બની શકે કે દિવાળીની આસપાસ જ તમને હપ્તો મળી જાય. જો કે મિત્રો જ્યારે પ્રોપર તારીખની જાહેરાત કરવામાં આવશે સરકાર તરફથી ઓફિશિયલી, ત્યારે અમે તમને વિગતમાં માહિતી જે છે તે આપતા રહીશું. તેના માટે આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને બનેલા રહેજો. બીજા નંબર ઉપર મિત્રો હવે આપણે આ વિડીયોની અંદર મુખ્ય મુદ્દા વિશે વાત કરવાની છે કે શું આવનારો હપ્તો 2000નો આવશે કે 4000નો. આ મુદ્દે મિત્રો એટલા માટે વાત થઈ છે કારણ કે ગુજરાતના ખેડૂતો અત્યારે ખૂબ મોટી માંગ લઈને ઉતર્યા છે. તમને ના ખ્યાલ હોય તો મિત્રો જણાવીએ કે દર વખતે ખેડૂતોને ગુજરાતમાં 2000ના હપ્તા જ ખાતામાં આપવામાં આવે છે, અને 30 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતની અંદર અત્યારે ટકેલી છે. હવે મિત્રો ગુજરાતના પાડોશી રાજ્યની વાત કરીએ તો આ બાજુ પાડોશી રાજ્ય મિત્રો આવે છે રાજસ્થાન, અને નીચે પાડોશી રાજ્ય આપણું આવે છે મધ્યપ્રદેશ. અને આ બંને જે પાડોશી રાજ્ય ગુજરાતના છે તે બંનેમાં મિત્રો ભાજપની સરકાર છે. એટલે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંનેની અંદર ભાજપ સરકાર છે, અને ત્યાં 2000ની જગ્યાએ ખેડૂતોને 4000ના હપ્તા મળે છે. તો અત્યારે ગુજરાતના ખેડૂતોની એવી માંગ છે
કે જો પાડોશી રાજ્યની અંદર કે જ્યાં ભાજપ સરકાર છે ત્યાં જો હપ્તા મળતા હોય 4,000ના, તો ગુજરાતમાં 30 વર્ષથી ભાજપ સરકાર હોવા છતાં શા માટે ગુજરાતમાં 2,000ના હપ્તા આપવામાં આવે છે? શું ગુજરાતના ખેડૂતો કોઈ મોટા કરોડપતિ છે? શું ગુજરાતના ખેડૂતોનો કોઈ એવો બિઝનેસ મોટો ચાલે છે? તો મિત્રો એનો જવાબ ના છે, કારણ કે આપણે જે આંકડા ઉઠાવ્યા છે ગયા વિડીયોની અંદર, ગયો વિડીયો ખૂબ કામનો હતો મિત્રો, ના જોયો હોય તો જોઈ લેજો, જેમાં મિત્રો આંકડા સામે આવ્યા છે કે ગુજરાતના બધા ખેડૂતોની ઉપર અત્યારે સરેરાશ 56,000નું દેવું છે. તો ખેડૂતોને મિત્રો 2,000 રૂપિયાના હપ્તાથી કોઈ મોટો ફાયદો થતો નથી તેવું ખેડૂતોનું અહીંયા કહેવું છે. અન્ય બીજે જેમ 4,000નો હપ્તો મળે છે તેમ ગુજરાતના ખેડૂતોને પણ 4,000નો હપ્તો કરી દેવો જોઈએ તેવી ખેડૂતોની માંગ છે. પરંતુ શું મિત્રો આ હપ્તો વધશે કે નહીં, એના વિશે તમને જવાબ આપું તો મિત્રો હજુ સુધી સરકારે આ અંગે કોઈ પણ ચર્ચા પણ કરી નથી અને કોઈ ઓફિશિયલી તારીખની પણ જાહેરાત કરી નથી. જો કે મિત્રો ખેડૂતોની માંગ છે, પરંતુ જ્યારે આ વિશે કોઈ જાહેરાત કરવામાં આવશે કે હપ્તા વધારો થશે ત્યારે અમે તમને ચોક્કસ વિડીયોની અંદર માહિતી આપીશું. પરંતુ હજુ સુધી ગુજરાતના ખેડૂતોની મિત્રો માંગણી સ્વીકારવામાં આવી નથી. આની અંગે હજુ કોઈ ચર્ચા વિચારણા પણ થઈ રહી નથી. એટલે કે મિત્રો 2,000નો હપ્તો જે છે તે આવનારો તમારો દિવાળીવાળા મહિનાની અંદર આસપાસ આવી શકે. જ્યારે પ્રોપર તારીખ આવશે ત્યારે મિત્રો અમે તમને જણાવી દઈશું વિડીયોની અંદર. હપ્તા વધારાની વાત કરીએ તો આવનારો હપ્તો તો 2,000 રૂપિયાનો જ આવશે, કારણ કે હજુ સુધી સરકારે આ અંગે કોઈ જાહેરાત વધારા અંગે કરી. જો કે ગુજરાતના ખેડૂતોની માંગ છે કે અન્ય બીજા રાજ્યોની જેમ અહીંયા પણ પૈસા વધારા કરવામાં આવે. જો મિત્રો એવું કંઈ થશે તો અમે તમને જણાવીશું. બાકી મિત્રો આપણો આવનારો વિડીયો ખૂબ કામનો છે, કારણ કે આ વર્ષનું ચોમાસું હવે પૂરું થવા ઉપર છે, ચોમાસાની વિદાય તરફ છે. ત્યારે મિત્રો આ વર્ષનું જે ચોમાસું છે ત્યારે ખેડૂતોને ઘણું બધું નુકસાન ગયું છે. મોટા ભાગના ખેડૂતોને નુકસાન ગયું છે. તો કેટલી સહાય સરકાર આપશે? સરકાર તરફથી શું જાહેરાત કરવામાં આવી છે? તો ખેડૂતોને નુકસાનીનું વળતર મળશે કે નહીં, એ બધા પોઈન્ટ ઉપર મિત્રો આપણો આવનારો વિડીયો આવી રહ્યો છે. તેના માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. હપ્તાને લઈને તમારી કોઈ પ્રશ્ન હોય કોમેન્ટમાં લખજો, હું પ્રોપર જવાબ આપી દઈશ. આપણે મળીશું ફરી એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આજ માટે આટલું જ. રજા આપશું. ધન્યવાદ. જય માતાજી.